મમતા બેનર્જીનો હવે જે જીદ જે છે રાજીનામું નહીં આપવાની, એ શું છે? એના હતાશ કાર્યકરોમાં મોરલ અપ કરવાની ખાલી એક રાજકીય પ્રક્રિયા છે. એ રાજીનામું આપે કે ન આપે, 7 તારીખે વિધાનસભાની ટર્મ અમથી પણ પૂરી થાય છે. હવે વિધાનસભાની ટર્મ પૂરું થાય એટલે બધો વાવટો વીટીને તમારે વયું જવું પડે, માયા હકેલી લેવી પડે, અમસ્તી પણ. એટલે હવે રાજીનામું ન આપે એનું ગુજરાતી એવું નથી કે થાણું થાપીને બેઠા રહે, મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે, સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે. બંધારણમાં બધી જ પ્રકારની જોગવાઈ છે, પણ મમતા બેનર્જી જેવી વ્યક્તિઓને આવું છાજતું નથી, અથવા તો એનું ઓરિજિનલ કલ્ચર બહાર આવી ગયું કે આને બંધારણને કાંઈ લેવા દેવા નહીં. આજ મમતા બેનર્જી, આજ રાહુલ ગાંધી, આજ ખડગેજી, આજ કેજરીવાલ, આજ મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશ સહિતના બધા જ લોકો એક મંચ ઉપર આવ્યા હતા. શું કહેતા હતા? બંધારણ બચાવો, ભારત બચાવો. ક્યાં ગયું બંધારણ? બોલો. જે લોકો બંધારણ બચાવવાની વાતો કરે છે, કોઈ કોંગ્રેસ, મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશ યાદવ કે બીજા ઇત્યાદિ જેટલા લોકો ત્યાં આમ એક તમે જો ખભા ઉપર હાથ મૂકીને ફોટા પડ્યા હતા, ફોટો સેશન કરાવવાની ટેવ ધરાવનારા વિપક્ષો, જે કેવળ ફોટા પૂરતા જ એક રહી શકે એમ છે મંચ ઉપર. મંચ ઉપરથી હેઠા ઉતરે એટલે બધા બકરીના લીંડાની જેમ છૂટા પડી જાય. એમાંના એક પણ વિરોધ પક્ષના એક પણ નેતાએ કીધું કે મમતા બેનર્જીની આ જીદ છે એ ગેરબંધારણીય છે, ખોટી છે, આવું ન ચાલે, જનાદેશ મળી ગયો એટલે એને સ્ટેપ ડાઉન થવું જ પડે? કોઈ બોલ્યું નથી? બોલ્યું. શું કામ? આ પોતે કરે તે લીલા, ગામ કરે તે છીનાળા. એ આ વિરોધ પક્ષોની દાનત છે. હવે આ ચૂંટણીમાં કોઈ વિપક્ષ એમ નથી કહી, જેમ રાહત ઇન્દોરીની ભાષામાં કહું તો એવું કહી શકે એમ નથી કે લહુ में भीगी हुई आस्तीन जीत गई, लहू में भीगी हुई आस्तीन जीत गई, चुनाव हार गए सब, मशीन जीत गई. ઈ હવે કોઈ દિવસ અહીંયા લાગુ પડે એવી પંક્તિ નથી. બધાને ખબર છે જનતાએ તમને ચોક્કસ જગ્યાએ લાત મારીને કાઢી મૂક્યા. શું કામ? આ હિન્દુસ્તાન છે. પશ્ચિમ બંગાળ બીજું બાંગ્લાદેશ થઈ રહ્યું હતું, અથવા તો બીજું કાશ્મીર. 2014 પહેલાના કાશ્મીરની વાત કરું છું. એ બીજું કાશ્મીર બની ગયું તું. બની જાતો એમ નહીં, બની ગયું તું. જ્યાં હિન્દુઓએ રહેવું એ અપરાધ જેવું હતું. ડેમોગ્રાફી બદલાઈ જઈ એના જે આક્ષેપ ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બધાએ કર્યા, એ કેવળ રાજકીય આક્ષેપ નહોતા. પંજાબ ની સીમા આ બાજુ બાંગ્લાદેશની સીમા, પંજાબ તો આપણું છે, પણ પંજાબ કોનું પાડોશી છે એ બધાને ખબર છે, એટલે હું પંજાબ કહું છું, નહીતર પંજાબ આપણું જ છે. પણ ત્યાં જે ડ્રગ્સના રવાડે પાકિસ્તાનથી માંડીને અફઘાનિસ્તાનથી વાયા જે ડ્રગ્સ વગેરે આવે છે, તેને આખી નસ્લને ખતમ કરવાનું જે કાવતરું પડોશી રાષ્ટ્રો ચલાવી રહ્યા છે, એવું જ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓનું કામકાજ હતું, રોહિંગ્યા ઘૂસણખોરોનું. આ દેશમાં રહેવું, આ દેશનું ખાવું, આ દેશનું બુરું વાંચવું, ખતરનાક બધા કારનામા કરવા. એટલે આ ચૂંટણી તમે જે શબ્દ મિક્ષુબેન વાપરો કે આનું ભવિષ્ય શું, આનું ભવિષ્ય ગુજરાત અરે સમૂચા દેશની રાજનીતિને એક નવો જ યુ ટર્ન આપનારો આ ચુકાદો છે, જનાદેશ છે. 7.60 લાખ એટલે 7 કરોડ અને 60 લાખ ની જનસંખ્યા ધરાવતું પશ્ચિમ બંગાળમાંથી 93 લાખ જેટલા ઘૂસણખોરો અથવા તો બોગસ વોટદારોના નામ કમી કરવા પડ્યા. તમે કલ્પના તો કરો, 93 લાખ, 93 lakhs. એ લોકો ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડી શકતા હશે તમે જુઓ. અને એના જ આધારે અત્યાર સુધી એ લોકો લડ્યા કર્યા, અત્યાર સુધી કહેવાતી જીત મેળવ્યા કર્યા. અત્યારે જે મમતા બેનર્જી છાતી કૂટે છે કે मैं हारी नहीं हूं, मुझे हराया गराया गया है. अरे हराई गई है तो हारू थયું, हराई गई है तो હરાયા ઢોરની જેમ આના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ આપણા હિન્દુસ્તાનમાં રહેનારા તમામ લોકોને ભયંકર હદે પીડા આપતા હતા. એ ખંડણી ઉઘરાવતા હતા, પ્રોટેક્શન મની જેને કહેવામાં આવે ઉઘરાવતા હતા. ઉદ્યોગપતિઓ, ધંધાદારીઓ, બીજા કોઈ લોકો
એની પાસેથી પૈસા વસૂલવા, સુરક્ષાના નામે ફાવે તેની છેડતી કરવી, ફાવે તેની ઉપર રેપ કરવા, ફાવે તેના મર્ડર કરવા. એક મુદ્દાનો કાર્યક્રમ હતો, અરાજકતાની ચરમસીમા. અને એને તૃણમૂલ કોંગ્રેસની શેહ એટલે એની શરમ બતાતા, એ લોકોની રક્ષા કરતા હતા આવા અપરાધી તત્વોની. મમતા બેનર્જી સ્વયં એક વખત બોલી ગયા હતા કે યા તો અમને સ્વતંત્ર આપણે પશ્ચિમ બંગાળ આપો, નહીતર અમે બાંગ્લાદેશમાં ભળી જવા તૈયાર છીએ. બોલો. એટલે તમારી જાણ ખાતર આ ચુકાદો કેવળ પશ્ચિમ બંગાળ પૂરતો નહીં, પશ્ચિમ બંગાળમાં વિશેષ છે એટલે આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ. પણ તમે આસામમાં હેમંત કુમાર બિસ્વાની સરકાર જીતી, એ શું કામ જીતી? ત્યાં પણ હિન્દુઇઝમ ઇઝ ધ મેઇન પોઈન્ટ બની ગયો ચૂંટણીનો. હિન્દુઇઝમ. તમિલનાડુમાં શું થયું? સ્ટાલિનની સરકાર પણ ભારત વિરોધી જેવી સરકાર. એને ભારતની સંસ્કૃતિ સાથે લેવા દેવા નહીં કે અમે દ્રવિડની સંસ્કૃતિ એમ કરીને એને સનાતન સંસ્કૃતિનો તો નાશ કરવો જોઈએ, ખતમ કરવી જોઈએ એવું એને કીધેલું સ્ટાલિને, કે સનાતન ધર્મને તો નાશ કરી નાખવો જોઈએ. એટલે આ બધા જ લોકો કેવળ દેખાવમાં જ હિન્દુ હતા અથવા તો હિન્દુસ્તાની હતા, પણ એની માનસિકતા આ જેમ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની પેલા માનસિકતા હતી, એ ડાબેરીઓની અને કેરળમાં એ માનસિકતા શું હતી? રશિયાના સામ્યવાદ જેવી. ખાલી નામ જ સામ્યવાદનું, બાકી કઈ આપણી જેમ જ બધું ભગવાનની દયા, સત્યાનાશનો પાયો. સામ્યવાદનો મૂળ જે આખો કન્સેપ્ટ છે એનો એક પણ લીટી અહીંયા અમલમાં નથી. અહીંયા ઘર ભરો આંદોલન, રૂપિયા પેદા કરો, કટ કટાવો, બધા ગુના અપરાધો કરો, આપણી સત્તા ટકી રહેવી જોઈએ. કોના આધારે? શ્રમિકો, મજૂરો, ગરીબ, નબળા વર્ગના લોકો, અશિક્ષિત, અવિકસિત એવા લોકોના સહારે. કારણ કે એ બિચારા પાસે એક તો બે ટાણાનું ભેગું કરવાનો વખત નથી રહેતો, તો વિચારવાનો ક્યાં ટાઈમ રહે? એટલે એવાના ખભે બંદૂક મૂકી અને આ લોકોએ ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં 32-33 વર્ષ જ્યોતિ બસુએ રાજ કર્યો. ત્યાર પછી એની ચુંગાલમાંથી છૂટી અને મમતા બેનર્જીના કોઈએ પાલો પકડ્યો પશ્ચિમ બંગાળે, પણ આ તો બકરું કાઢતા ઊંટિયું પેઠા જેવું થયું. એટલે 15 વર્ષના શાસનથી ત્રાહિમામ પોકારેલી પ્રજાએ કેન્દ્ર સરકારને આમ જુઓ તો આજીજી કરી કે તમે ફ્રી એન્ડ ફેર અગર જો મતદાન કરાવી શકો તો અમે આમાંથી છૂટવા માંગીએ છીએ. જે કેન્દ્રમાં અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ થી માંડી નરેન્દ્ર મોદીની સરકારે એની વ્યવસ્થા કરી અને લાખોની સંખ્યામાં ત્યાં અર્ધ સૈનિક દળો ઉતાર્યા, જે કાશ્મીરમાં તમને જોવા મળે એવી રીતના એટલા સુરક્ષા દળો ઉતારવા પડ્યા. ત્યારે તો મેળ પડ્યો આ ચૂંટણીનો. એટલે તમારા પ્રશ્નનો પુનઃ જવાબ આપું એક લીટીમાં તો આ ચૂંટણી જે છે એ ચૂંટણીએ ભારતની રાજનીતિની દિશા નક્કી કરી દીધી છે. જો હિન્દુ હિત કી બાત કરેગા वो ही देश पर राज करेगा. કાંટો કાંટાથી નીકળે, લોહા લોહે કો કાટતા હે. તમે મને ઝાપટ મારો તો હું તમને ખાલી હાથ જોડીને ઉભો રહો એવી હવે જગત રહ્યું નથી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના લોકો તલવાર લઈને બચવું તો ખરું કે નહીં? આ લોકો રિવોલ્વરના લાયસન્સ લોકો લે શું કામ છે? સિંહ છપાટા કરવા લે છે. પણ એવો તેઓ જશ્ન મનાવી રહ્યા હતા જગદીશભાઈ કે મનાવે જ ને. ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, તલવાર લઈને જશ્ન કેવી રીતે મનાવે? અરે હું તો કહું ભલે બંદૂક લઈને લડે બેન, તમે એ બધું ભૂલી જાવ. આ મવાળવાદીઓએ જ હૂડ કાઢ્યો આખા દેશનું. એટલે તમે કરો એ લીલા એટલે અપરાધી કોઈને ઠામ મારી નાખ્યા. ઉત્તર પ્રદેશમાં શું થાય છે? યોગી આદિત્યનાથ એન્કાઉન્ટર કરે છે ત્યારે માનવ અધિકાર વાળા પૂછડા ઉલાડીને હામા પડે છે, પણ એને એમ કેમ નથી ખબર કે આ ઈ અપરાધી હતો જેને સેંકડો લોકોની લાશ ઢળી નાખી? તેથી માનવ અપરાધ ક્યાં ગયા હતા? તમારા માનવ અધિકાર તેથી નતા? અરે આ નોનસેન્સ છે. આવી દુનિયામાં જેટલા લોકો છે, ડિબેટિયન થી માંડીને પક્ષકારો, હું તો કહું સત્યાનાશ જજો એનું. જે શકો તેસા, હો વાત ને એક વાત. તમે બંદૂક લઈને આવો, મારે તમારી અમે હાથ ન જોડે, તમે મને ફૂકી મારો, મારે ઢાલ રાખવી જોઈએ કે તમને શૂટ કરી દેવા જોઈએ. જે સેકો તેસા. એટલે જ મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે આ ચૂંટણી જે છે પહેલી વખત એવું બન્યું મુખ્યમંત્રી દરજ્જાના માણસો પણ હેમંત બિસ્વાથી માંડી અને શુભેન્દુ અધિકારી સુધીના એ સાવ તાલ ઠોક કે કહી દીધું અમને કોઈ મુસલમાને મત આપ્યા નથી. આપ્યા છે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને બાકીના લોકોએ પારસી, એ લોકોએ મત આપ્યા છે. આવું ક્યારેય નહીં તમે સાંભળ્યું હતું? બંધારણ રીતે લોકો બોલતા પણ ખચકાય કે ભાઈ તમે આવું ઉગ્રવાદ જેવું બોલી ન શકો, પણ એટલા લાજ અમારે જ કાઢવાની. તો તમને છૂટ છે તો તમે બંધારણની દુહાઈ તો તમે દો છો, એટલે કે વિપક્ષો. તો તમે જે કહો તો પશ્ચિમ બંગાળમાં આજ સુધીની ચૂંટણીમાં 55,000 ખૂન થયા છે. કેટલા? 55,000. એટલા લોકોને મારી નાખ્યા તૃણમૂલ કોંગ્રેસના તથાકથિત ગુંડાઓએ. બોલો.
તો એનું શું? ઈ ફરક નહીં. જે શકો તે ગુંડાની સામે ગુંડા થવું પડે, એમાં કાંઈ છૂટકો નહીં. ઈ કાંઈ જે આપણા જે ભારતીય જનતા પાર્ટીના તમે કહેવાનો ગુંડા કહો છો, તો એને થાણા નથી થાય ટીએમસી ના ગુંડાની જેમ. અને ટીએમસી ના ગુંડા એ હિન્દુસ્તાની નહોતા, રોહિંગ્યા હતા, હરામ ખાયા હતા. એટલે આ દેશમાં રહેવું, આ દેશનું અનાજ ખાવું અને સત્યાનાશ કાઢવું. નહીતર કોઈને કોઈ, હું તમને 2-4 પંક્તિ કહું. જે રાહત ઇન્દોરી જે ખતરનાક બોલતા હતા, કિસી કા બાપ કા હિન્દુસ્તાન થોડી હે, હવે એની વિરુદ્ધમાં તો એના જવાબ રૂપે જે ભાઈ બોલ્યા બેચેન મધુપુરી, એવા એક કવિએ કીધું, એ રોહિંગ્યાના સેન્સમાં લાગુ પડે. એટલે તમને કહું છું કે આપણે બહુ રૂપાળા કે ભોળા થવાની જરાય જરૂર નથી. કાંટો લાગે કાંટાથી જ નીકળે. લોહા જ લોહે કો કાટતા હે. તમે ત્યાં રબર લઈને ઉભા રહ્યો તો તમારું ન આવે મેળ. એટલે હું તમને કહું કે જે અત્યારે આ લોકો કે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી લોકો તલવાર લઈને આમ કરવું, એટલે અમે લોકો નારાજ છે. ભાઈ તમે આખી જિંદગી આ કર્યું છે, તો તમારી સામે અમે મંજીરા લઈને ઉભા રહે તો થોડા તમે અમને જીવવા દો. એટલે ખફા હે તો હોને દો, खफा है होते हैं तो हो जाने दो, घर के मेहमान थोड़ी है और सारे जहां से लताड़े हुए हैं इनका कहीं मान थोड़ी है. बहुत लूटा फिरंगी कभी बाबर के पूतों ने, ये मेरा घर मेरी जान है, मुफ्त की सराय थोड़ी है. और यकीनन यकीनन किराएदार ही मालूम पड़ते हैं इस मुल्क में. आ कौन? रोहिंग्या ની વાત કરું છું. यकीनन यकीनन किराएदार ही मालूम पड़ते हैं ये इस मुल्क में, यूं ही बेवजह अपना ही मकान कोई जलाता थोड़ी है. તમે ચારેકોર આગ લગાડી દો. અત્યાર સુધી ચાલ્યું 15 વર્ષ મમતા બેનર્જીના રાજમાં આ ચાલ્યું. ઘાતના પ્રત્યાઘાત હોય જ. ગોધરાકાંડ થાય તો સામે કોઈ માણસ શું કરે? ગુજરાતમાં શું થયું હતું? તો એમ તમે જસ્ટિફાઈ, આપણે એને એમ ન કહીએ હિંસાનો જવાબ હિંસાથી ન હોવો જોઈએ. અરે એથી ડબલ થવો જોઈએ. હું તો એમ કહું, હાલી હું મળ્યા છો એમ તમે અમને મારી નાખો ને અમારે મંજીરા વગાડતા રહેવાનું એવું હોય કે? તો પોલીસ રાખીએ શું કામ? જો અપરાધી તત્વોને સામે અપરાધી થવું ન હોય તો પોલીસ શું કામ રાખો છો ભાઈ? તો શાંતિના કબૂતર ઉડાડે જ વિશ્વમાં શાંતિ થતી હોત તો કોઈ લશ્કર રાખત નહીં. કોઈએ કીધું કે ભાઈ આ શસ્ત્રો ઉપર શસ્ત્રો તમે બંધાવો છો, રશિયા, અમેરિકા, જાપાન, ફલાણા અણુબોમ્બ મણુબોમ્બ, કા કોઈ એવી વાત કરી કે ભાઈ એક માણસ અણુબોમ્બ બનાવે, પાગલ દેશ છે, એની સામે તમે અણુબોમ્બ બનાવશો તો વિશ્વ આખું ક્યાં જઈને? કોઈએ કીધું કેમ બધા પોતાના ભંડકિયામાં રાખે છે? શું કામ? દિવાળીમાં ફોડવા રાખે છે? જેથી કોક ટ્રમ્પ જેવો માણસ આવી ગયો અને ઈરાનમાં જેમ હુડ કાઢ્યું એમ કોક પાગલ ક્યાંક આવી જાય આડાઅવળા તો કરવાનું શું? એટલે આપણે એમ નથી કહેતા કે તમારે પણ અપરાધીને તો અપરાધી જ રીતે ટ્રીટ કરવા જોઈએ એમ કહું છું. સ્વામી સત્યદાનંદ મહારાજે કીધું છે કે સજ્જનોનું ઉચિત સમયે સન્માન અને દુર્જનોનો ધડારૂપ અપમાન કે સજા જે ન આપે એ સંસારનું કોઈ ભવિષ્ય હોતું નથી. એટલે અત્યારે તમે પશ્ચિમ બંગાળમાં જુઓ, લોકો ચોધાર આંસુએ રડીને કહે છે કે અમે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં કેવી કેવી પીડા ભોગવી છે. એટલે તમે જયારે શપથ લ્યો ત્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે નજીકના ભવિષ્યમાં 350-400 લોકો તો 1-2 વર્ષમાં ઓફ થઈ ગયા છે. એટલે એની હત્યા થઈ. ઓફ થઈ ગયા એટલે એની મર્ડર થયા કાયદેસર. જેમ ગઈકાલે સુધેન્શુ અધિકારીના પીએની મર્ડર થયું તેમ. તો તમે વિચાર કરો જી, હવે એનું એન્કાઉન્ટર કરીએ તો હું માનવ અધિકારનું હનન કર્યું કહેવાય? હવે એને આ હનન કર્યું કઈ નહીં બેન. આ બધી માનસિકતાએ તો હુડ કાઢ્યું. આપણા જેવા કેટલાક ડિબેટિયન્સ, આપણા જેવા કેટલાક એન્કર્સ, આપણા જેવા કેટલાક પત્રકારો, આપણા જેવા કેટલાક માનવ અધિકારના લોકો, આ લોકોએ સત્યાનાશ વાળી નાખ્યો. જૈસે કો તૈસા જો સાચી વાત ન હોત તો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું ઉપાડીને યુદ્ધમાં ત્રાટકા ન હોત. એને હંમેશા ના પાડી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું, તો એ જિંદગી આખી મોરલી વગાડ્યા કર્યા હોત. એવું ન કર્યું. એને ખબર પડી આ ભામ છે, કોઈના કાળથી છૂટે એમ નથી, સુધરે એમ નથી. એટલે એને સુદર્શન ચક્રની જેમ રથનું પૈડાથી બધાનો વધ કરી નાખ્યો. એટલે અપરાધી તત્વોની ઉપર તો તમે કાયનાતની જેમ ત્રાટકો તો જ મેળ પડે. એટલે જે કાંઈ થયું તે હિંસાની સામે હિંસા પશ્ચિમ બંગાળમાં થઈ, હું એને બિલકુલ જાયજ ઠેરવું છું. આમ જ હોવું જોઈએ. પેલી આબરૂ મમતાની બી એવી બધી ક્યાં છે ભલામણા? તમે સમજો. હવે તમને કોઈ તો તમારા દેશમાં તમને કોઈ કૂતરું, તમે હારી ગયા. બીજા તો છોડો, તમારો પક્ષ હારે તો ઠીક છે, તમે સ્વયં હારી ગયા. એટલે તમારી ખુદની કઈ વેલ્યુ નથી. આ બધું શું છે? એના તૃણમૂલ કોંગ્રેસના લોકોનું મોરલ મજબૂત કરવા વાહિયાત વાતો કરી રહી છે મમતા બેનર્જી. એનું પાવલું આવે એમ નથી, ન સુપ્રીમ કોર્ટમાં ને વિશ્વની કોઈ કોર્ટમાં. એવું તે હાલતું છે. જનાદેશ છે તો છે. તમને કેરળમાં કાં નથી લાગતું કે કઈ ખોટું થયું હોય એમ? ને તમે જીતી ગયા એટલે કેરળમાં ત્યાં ડાબેરી પક્ષ જે એલડીએફ હારી ગયું અને યુડીઈ જીતી ગયું, યુડીએફ જીતી ગયું કોંગ્રેસના ટેકાવાળી. ન્યા કેમ કોઈ વિપક્ષ નથી લાગતું કે અહીંયા ઈવીએમ મશીનમાં ગોટાળા છે? ન્યા નહીં, ન્યા જનાદેશ એમ ના, અહીંયા વોટ કી ચોરી. તો કઈ પેઢી છે? એટલે આ બધા આ સારું છે. આવા જ લોકો હોવા જોઈએ વિપક્ષમાં, જે સત્યાનાશ નીકળી જાય.
તમારી જાણ ખાતર મિક્ષુબેન, જેટલું સત્ય બોલશો ને અને સત્ય જેટલું સ્વીકારશે ને, જો બોલનારા સત્ય ઓછા છે પણ સ્વીકારનારા વધુ છે, તો હિન્દુસ્તાનમાં ઓછું, જેટલી બધી સમસ્યા છે નથી કઈક ઓછી જે છે એની સમસ્યા એમદમ હલ થઈ જાય એમ છે. એટલે આ ભલા માણસ, તમને આસામમાં વોટની ચોરી લાગે, પશ્ચિમ બંગાળમાં વોટની ચોરી લાગે, પણ કેરળમાં નહીં. ન્યા જનાદેશ. કેમ ભાઈ? તમે જીતી ગયા એટલે જનાદેશ, અને ભાજપવાળા જીત્યા એટલે વોટની ચોરી. એટલે આ બધા નોનસેન્સ લોકો છે ને, આવા લોકોને કારણે જ આખો દેશ વિપક્ષહીન થતો જાય છે, કારણ કે એનામાં બુદ્ધિનો છાંટો જ નથી. હમણાં એક સોશિયલ મીડિયામાં જે આવ્યું, એક ઠઠ્ઠા ચિત્ર એટલે કાર્ટૂન આવેલું કે વિપક્ષના એક યુવરાજ એ આમ બેઠા થવાની તૈયારીમાં હોય ને કે છે કે બસ હવે 1-2 રાજ્ય રહ્યા, ઈ પણ વયા જાય એટલે મારી જવાબદારી પૂરી. 2 રાજ્યમાં સરકાર રહી, હવે ઈ પણ પૂરી થઈ જાય એટલે મારી આખી જવાબદારી પૂરી. લ્યો, જેને રાખ્યા હતા યુવરાજને આખા દેશમાં પોતાની પાર્ટીનું શાસન જમાવવા, એવા 1-2 રાજ્યમાં રહ્યા હમ ખાવા પૂરતા, એટલે ઠઠ્ઠા ચિત્ર વાળા એવું સોશિયલ મીડિયામાં કર્યું છે કે બસ હવે 1-2 રાજ્ય રહ્યા છે, ઈ પણ પૂરા થઈ જાય એટલે કે કા ભાજપ કે કોઈ પણ બીજો પક્ષ એમાં સવાર થઈ જાય તો મારે આખી જિંદગી મારી જવાબદારી પૂરી. મેં સત્યાનાશ કાઢી નાખ્યું. મહાત્મા ગાંધીજીએ કીધું તું કોંગ્રેસને વિખેરી નાખો આઝાદી પછી. ઈ કોઈએ પાળ્યું હોય તો એના સૌથી શ્રેય જાય રાહુલ ગાંધીને. એને મહાત્મા ગાંધીનો શબ્દ પાળી રાખ્યા, લગભગ કોંગ્રેસને વિખેરી નાખી. અને બાકીનું જે કઈ વિપક્ષોનું પણ હતું, માયાવતી સમજી ગયા, મુલાયમસિંહ યાદવના દીકરા થોડાક હચમચી ગયા, ડાબેરીઓ ખતમ થઈ ગયા, બધા મમતા બેનર્જી માથું કાઢીને હાલતા હતા. એને પણ સ્વયમે પોતાની જાતને બગાડી, આખા પંથકને એના પ્રદેશનો સત્યાનાશ વાળી, અને પોતે પણ કુહાડાની ઉપર પગ માર્યો. પગ ઉપર કુવાડો પડે તો હજી ઠીક કે ભાઈ પગ ઉપર કુવાડો પડ્યો, અને કુવાડા હતો એની માથે પગ માર્યો, આ બેલ મુજે માર, અને હાથે કરીને રાજકીય શહીદી વહોરી લીધી તમારી જાણ ખાતર. એટલે જે કાંઈ થયું તે હવે જાગ ઉઠા ઇન્સાન જેવું છે. મતદારો જાગી ગયા છે, અને આવા કોઈ પ્રોપર સેક્યુલર બેક્યુલર શબ્દની કોઈ ભોજ્યોભાઈ નોંધ નથી લેતું. જે છે તે આ છે, કટ્ટરવાદ છે. તમે કરો કટ્ટરવાદ તો અમે તમારી સામે તેને કટોરા લઈને ઉભા રહીએ તો ન મેળ પડે. જે શકો તેસા વાળી છે, જે આ રિઝલ્ટ આપણને બતાવે છે. લા બેન, કયા યુગમાં જીવીએ છીએ? જેના હાથમાં લાઠી ઉસકી ભેંસ, ઈ કરોડો વર્ષોથી હાલ્યું આવે છે. એમાં કઈ અત્યારે વિપક્ષ કઈ કામ જેનું ગાય જેવા પવિત્ર નથી, એ હરામ ખાયા છે, એટલે હજુ સત્યાનાશ વહોરી લે છે. ક્યાંક લોકો શું કામ જીતી જાય છે વિપક્ષમાં હોવા છતાં? મને તમે કયો, ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? હાલો આપણે, હું તમને બધાને સમજાય એમ કહું. આખી કાયનાત ઊંધી પડી ગઈ હતી, ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? જનતાને જયારે એમ લાગે કે ઉમેદવાર સક્ષમ છે તો એને જીતાડે. તમે એમ ન કહી શકો કે તમે મને સક્ષમ બનાવો તો હું તમારી વાત કરું. અરે તમે જ મીમના પૂતળા જેવા હો. તમને કહું કે જુગનું સે ફિર અંધેરો ને લડાઈ જીત લી, જુગનું સે ફિર અંધેરો ને લડાઈ જીત લી, चांद सूरज घर के रोशनदान में रखे हैं, અને सूरज से जंग जीतने निकले थे बेवकूफ. राहत इंदौरी के छे, सूरज से जंग जीतने निकले थे बेवकूफ, सारे सिपाही मोम के थे धूल के आ गए. મીણબત્તી જેવા હતા, તમે ઓગળી જાવ. એમાં તમે શાસક પક્ષ વાળાએ અમને ખરીદી લીધા, દબાવી લીધા. અરે જો તમે દબાઈ જતા હો, ખરીદાઈ જતા હો, લલચાઈ જતા હો તો ધૂળ પડી એવા નેતૃત્વમાં. એટલે ભલામણા એમ હાલતું છે. તમે ખરીદાઈ જાઓ, તમે લલચાઈ જાઓ, તમે દબાઈ જાઓ તો તમે નેતા છે એમ કહેવાના. વિપક્ષ મજબૂત એટલે પક્ષ મજબૂત હોય તો લોકો ટેકો આપે. તમને અમારે ટેકો આપીને મજબૂત બનાવવા પડે, ને તમારામાં કઈ ત્રેવડ ન હોય તો એવા વિપક્ષને હું ધોઈ પીવો. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. આનો શું મતલબ? જેનામાં ખુદમાં કોઈ કૌવત ન હોય, औकात ન હોય, ત્રેવડ ન હોય, પેશન ન હોય, દાનત ન હોય, વિઝન ન હોય, કાંઈ તમારામાં છે જ નહીં, તો વિપક્ષને હું ધોઈ પીવો. એવા વિપક્ષને શું કરે? વિપક્ષોએ મોટી ભૂલ કરી છે. સારામાં સારા લોકોને બજારમાં લાવવાને બદલે મારામાં મારા લોકોને લઈ આવ્યા. ઈનો ઈ ઠોબારા જેવા ચહેરા જે જોવાય ગમે નહીં એવા લોકોને ઈ બજારમાં મૂકે. કોણ? ભોજ્યભાઈ એને મત આપે? તમે તમારી પાસે એટલા, ધારો હું તમને બેન સમજાય એટલે કઉ છું. ધારો કે ગુજરાત છે, હાલો આપણને સાંભળનારા સમજી શકે, 6.5 કરોડની જનતા ગુજરાતમાં છે, એટલે 182 જણા તમને હારા ન મળે કે આખો સંસાર ચાલે છે કોને કારણે? કેટલાય સમાજ સેવી લોકો છે, લાખો કરોડો રૂપિયાના દાન આપે છે, હોસ્પિટલો બનાવે, મંદિરો બનાવે, ધર્મશાળા બનાવે, સ્કૂલ બનાવે, આશ્રમો બનાવે, અને એ ચલાવે. લાખો કરોડોના દાન આપે. 1 રૂપિયાની ખાય કે ન ખાય, કરોડો રૂપિયાના દાન આપે. સમજી લો, તો એ હારામાણા નહીં હોય?
તો કોઈને એવાને મત તમે એને ઉમેદવાર નથી બનાવતા? તમારે તો પૈસા કટાવી અને ગામના ઉતાર જેવા લોકોને મેદાનમાં મૂકવા, કોણ તમને મત આપે અને શું કામ આપે? એટલે તમે ઈ ભૂલી જાઓ, લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ તો લોકતંત્ર મજબૂત રહે. વિપક્ષ માય કાંગલો હોય તો એને હું ધોઈ પીવા? એટલે આ બધા માય કાંગલાઓ છે, વેચાઈ જનારાઓ છે, દલાલિયા છે બધા. અત્યારે જીતાઈમાંથી ઘણા આવી ગયા કે નહીં પાછા ભાજપમાં? કેસરીઓ પહેર લીધો કે નહીં? લ્યો, તો તમે એને લીધા તા શું કરવા? એટલે હું તમને કહું, જો આત્મમંથન વગર મેળ નહીં પડે. પણ કોકની પ્રશ્ન એ સામે પણ છે જગદીશભાઈ કે ભાજપ લઈ પણ કેમ રહી છે? ભાજપ ઓફર કેમ આપી રહી છે? જો ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે, તેમની પાસે ઉમેદવારો છે, છતાં પણ કોંગ્રેસમાં તોડફોડ થઈ કેમ રહી છે? એ પણ એક પ્રશ્ન છે. તમને ટીઆરપી બેન ગમે છે કે નહીં? તમે કોઈ ધરાણા ટીઆરપી થી? હાલો મને કયો. તમે એટલે જેટલા યુટ્યુબર્સ છે, કોઈ એમ કીધું બસ હો ભાઈ હવે મને હવે નથી જોતા, હવે એક કામ કરો બીજી યુટ્યુબ ચેનલ આપો? કીધું કોઈ દી? કોઈ આ પોતાની આવક હોય એમાં કોઈએ કીધું ભાઈ મને હવે બસ આવક બહુ થઈ ગઈ, હવે યાર બીજા કોકને આપો પૈસા? કોઈએ કીધું? ત્યાં તો આખું ઘર ભરાય તો ગોડાઉન રાખે એમ છે ભાડે, મને મળી જાય. તો તમારી ને મારા લેવલની ભૂખ છે, તો એને એની ભૂખ ન હોય રાજકારણ, ઈ ક્યાં સંન્યાસ લઈને બેઠા? ઈ તો રાજકારણ કરવા આવ્યા છે ને. તો તમે વેચાવશો તો હું ખરીદું છું ને. ઈ ભાજપ ખરીદે છે, તમે વેચાવો, તમે એટલે વિપક્ષ વેચાય છે ને. તો તમે વેચાવશો શું કરવા? તમે ગમે એટલી ઓફર કરો થઈ જાવ મરદના દીકરા, કે 1 રૂપિયો નહીં 5 કરોડો રૂપિયા નાખી દો તો ધૂળ પડી. બાકી મને જનતાને હું ગદ્દારી નહીં કરું, કાન નથી કેતા? રૂપિયા નાખો તો ઓલા ગદબના પુલાની વાહે બકરી ધોડી જાય એમ, પૈસા નાખો એટલે ધોડ્યા જાય, તો શું થાય તમારું? એટલે બેન આમાં એવું છે, આપણામાં કઈ ખામી હોય ને એનું પેલા વિશ્લેષણ કરીએ પછી ગામ ઉપર આક્ષેપ મૂકીએ સાહેબ. એક આઈના સાથો તૂટ ગયા ખુદ સે અગર શર્માવો તો ક્યાં, और जब देखने वाला कोईनी जल जावो तो क्या, बुझ जावो तो क्या. જયારે આપણી ખુદની કોઈ હેસિયત નથી હોતી અને મોટો ભા થવા નીકળીએ, આપણે કે ને કે અમદાવાદનું ભાડું ગજા વગરની ગધેડીને અમદાવાદનું ભાડું. તો તમે અમદાવાદના ભાડા લઈને નીકળો, તમારી ગધેડીમાં જેવું ગજુ ન હોય તો બાવળા ન પુગાડે, અહીંથી અડધે પડધે બગારા ભૂગેતા પૂરું થાય. તો વિપક્ષો મજબૂત હોવા જોઈએ તો પ્રજા એને મદદ કરે. આ તો હું કે તમે મદદ કરી અમને મજબૂત બનાવો તો અમે ન્યા ચડી બેસીએ ખાઈ પીને મજા કરીએ, એમ હાલતું છે? તમારી મજબૂતાઈ તો હોવી જોઈએ ને. માણસ રેસના કયા ઘોડા ઉપર દાવ લગાવે? જે દોડી હતો રેવાલ ચાલ જેવો હોય, હા કાર મચાવ્યો, એવા ઘોડા હોય એની ઉપર તમે જુઓ લગાડે ને દાવ માણસ. કોઈ લંગડા તો ઘોડા ઉપર દાવ લગાડે? તો મૂર્ખ છે પૈસા ખોવા માટે કોઈ. એમાં વિપક્ષો થી આ ટાઈપના છે, એટલે હારે અમને ખરીદી લે છે, અમને તમે દબાઈ જાવશો એટલે તમે નબળા તો છો જ, એ તો નક્કી થયું. તો ઉભા શું કરવા મેદાનમાં? કોઈ દી તમે સાંભળ્યું લશ્કરનો વડો હોય સરહદ ઉપર જઈને એમ કે ઓહો ભાઈ અહીં તો કોઈને દયાનો છાંટો નથી હો ભાઈ સાહેબ, ભાગો અહીંથી, એમ હોય કોઈ દી? એને લશ્કરનો વડો કહેવાય? ત્યાં દયાનો છાંટો હોય કે સરહદ ઉપર? એટલે તમે જો દબાઈ જાઓ તો તમારી નબળાઈ કહેવાય, તમે ખરીદાઈ જાય તો તમારી નૈતિકતા ઉપર શંકા જાગે, અને તમે લલચાઈ જાવ તો તમારી પરિપક્વતા ઉપર અમને શંકા જાગે. કે તમે કોઈ નાદાન છો તો તમે લલચાઈ જાવ છો, તમને કોઈ હોદ્દાની ઓફર કરે લલચાઈ જાવ તો તમે નાદાન છો? તમારા બુદ્ધિ નથી કે ભાઈ તો ગમે કરે. તમે જનતાને વફાદાર રહેવાની વાત હોય છે, પણ તમે તમારી જાતને જ વફાદાર હો છો. મને ક્યાંક બટકું નાખો તો હું તમારી ત્યાં પૂછલી પટપટાવું તો ધૂળ પડી એવા વિપક્ષમાં, સમજી લ્યો. એટલે કઉ છું હું ભાજપને ક્લીન ચીટ નથી આપતો, પણ તમે વેચાવશો તો એ ખરીદે છે ને, તમે દબાવશો તો એ દબાય છે ને, તમે લલચાઈ જવા માટે પંકાયેલા છો તો એ લલચાવે છે ને. થઈ જાવ ભાઈડા કે ભાઈ એક પણ વસ્તુ મારે કઈ સાંભળવું નથી, 1 કરોડ રૂપિયા આપે, અબજ રૂપિયા આપે, મારે જનતાની સેવા કરવી છે, કા નથી કેતા? તો આ રાજકારણ છે. ભાજપે રાજકારણ કરવા નીકળ્યું છે, અને રાજકારણ છેલ્લી પાયરીનું હોય છે. ન્યા નીતિ બીતી, જો આપણે શબ્દ શું છે, રાજનીતિ. નીતિ રાજ નથી, પેલા રાજ છે પછી વધે તો નીતિ, એમ. નીતિ રાજ નથી. એટલે ઈ બેન આક્ષેપ કરો મારી દ્રષ્ટિએ ખોટો છે. તમે ખોખલા ઉમેદવારો ઉભા રાખી અને જનતાની ઉપર ઠોકી બેસાડવા માંગતા હો તો પ્રજા મૂર્ખ નથી. એને ખબર છે કે હરેકવાનું ઝાડવું છે ને, ઝાડ એની ડાળું આવી હોય જાડી સરેગવાના ઝાડની, પણ એ હાવ પોલી હોય બટકણી, એમાં કોઈ કરે નહીં. એનો આડહર ન બને, આડહર તો છોડો ને ઉમરો ન બને, પણ હાગનું ઝાડવું હોય, ભલે આવું પતલું હોય હાગનું, પણ એમાં કઈ ખામી ના આવે. એમ જે માણસ મજબૂતાઈથી આગળ વધતો હોય, ભારતીય જનતા પાર્ટી તો હું એમ નથી કહેતો હોને મઢેલા છે કે કામધેનું ગાય જેવા છે, એટલે 18 વાકા છે એને માની લો, પણ એ કેતો છે. એને ક્યાં દાવો કર્યો કે અમે બહુ કેજરીવાલની જેમ દાવો કર્યો કોઈ દી? અમે નિષ્ઠાવાન પ્રમાણિક ને પૂછડું ઢીકણું એવું કઈ કહેતા નથી. એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, બધું ચોખ્ખું કે છે, બધું રાજકારણમાં અમે કરીએ છીએ. તો તમને કે મને કોઈ ના ક્યાં પાડે છે? સારામાં સારા નેતા હોય એને ભલે ની અપક્ષમાં હોય, આપોને મત કોણ ના પાડે? મને હમણાં અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 760 જેટલી બેઠક બિનહરીફ થઈ, એટલે વિપક્ષોએ આક્ષેપ કરેલો કે આ ખરીદી લીધા, ના દબાવી દીધા, ના ફલાણું. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, 2 ઘડી માની લ્યો કે 760 લોકોને દબાવી દીધા, ખરીદી લીધા ને બધું કરી લીધું, ઓકે.
10,000 બેઠક છે, એમાંથી 700 એટલે કે 1000 પૂરી કરો. હાલો 1000 ગઈ, 9,000 તો બાકી છે ને તમારામાં. તો 9,000 માં પાઠ ભણાવી દો ભારતીય જનતા પાર્ટીને. હાલો, તમને અત્યારથી જ ખબર પડી તો ગઈ કે દબાવ્યા છે, વેચાઈ ખરીદી લીધા છે અને આ લોકોએ લલચાવી લીધા છે. તો બાકીના 9,000 વધ્યા ને. તો 9,000 માં જનતાને અકલ નથી કે ભાઈ આ લોકો છાપામાં આવ્યું, બધા વાંચ્યું તો ખરું, ટીવીમાં આવ્યું, બધા જોયું તો ખરું કે ભાઈ આ બધા ખરીદી લે છે. તો 9,000 બાકી વધ્યા હતા. ત્રેવડો તો જીતા દીધા હતો વિપક્ષના 9,000 ને. અરે ડિપોઝિટે ન રહેવા દીધી. આવા લોકોનું કોઈ આવે નહીં. એ બધાને ખબર છે કે આ ખાલી ઉલ્લુ બનાવે છે. તમે લોકતંત્રની વાત કરો, આજ મમતા બેનર્જી કરતી હતી ને લોકતંત્રની વાત, રાહુલ ગાંધીને હારે લોકતંત્ર બચાવો. અત્યારે કા રાજીનામું નથી આપતા? આવું સાંભળ્યું ક્યાંય દુનિયામાં કે જે હાર્યા પછી રાજીનામું, હું હારી નથી મને હરાવવામાં આવી છે? તો એમ જ હોય ને. તમે અમથાઈ ક્યાં ઉખડો એમ છો? તમને ઉખેડવા જ પડે એમ હતા. એટલે આવી કોઈ વાતનો મતલબ નથી. બરાબર થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે. હું તો એને ત્યાં સુધી કઉ છું, હિંસા ટુ હિંસા થાય હું તો જાય જ માનો. એ જેસે કહો તેસા. જુઓ, દાઉદને મારી નાખો ને, એ જ મોટી જીવ દયા છે, જીવ હિંસા નથી. દામોદરભાઈ હોય નિર્દોષ, એને તમે મારો ને તો જીવ હિંસા કહેવાય. દાઉદને મારો તો જીવ દયા કહેવાય. બીજા હજારો બચી જાય આ હરામ ખાયા માન નાખો તો. એટલે આ બધી માનસિકતા ડિબેટનો વિષય છે, એ જવા દો. જેસો કે તેસા કરો તો જ મેળ પડે. આ ચૂંટણીમાં જો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ફતેહ ન થઈ હોત તો આપણે બીજું કાશ્મીર જોતા હોત. તો ઈ સાચું કે આ સાચું? ભલે પછી જે થવું થાય. જનતાના હાથમાં અમસ્તું બધું છે. માની લો ભારતીય જનતા પાર્ટી ફાટા ફરશે અને ઉલટું ઊંધા હમું કરશે તો પ્રજાની પાસે છે જ ને 5 વર્ષે ચુકાદો આપવાનો. એની પાસે નિચોડ તો છે ને. એમાં ક્યાં કોઈ રોકે છે? પણ કમસે કમ તમારા ખભે હાથ મૂકીને વાત તો કરી શકીએ છીએ. હવે ઓલા તો તમારી જાણ ખાતર આ જેમ સુદેન્સુ અધિકારીના પીએ ને ગોળી મારી, એ એક જ બધાનો કાર્યક્રમ હતો, ઢીસુમ ઢીસુમ. હવે એનું કોણ કરશે? મને કયો જી તમે. હાલો, એને હિંસા કરી હું ઈ જાય જ, અને અમારે એની અમે કાનૂની કાર્યવાહી જ કરવાની એમ. એવું હોય ક્યાંય જિંદગીમાં? એવું હોય એમાં જ આપણે ભારત એટલું પાછળ રહી ગયું. જો જેસે કો તેસા વાળી કરી હોત તો આજે આપણે ઇઝરાયલ જેવા હોત કે આખી દુનિયાના તમામ રાષ્ટ્રો એની અડતા ફરતા છે, બધા શત્રુ છે. પણ શત્રુ છે, કોઈની મજાલ છે ઇઝરાયલ સામે કોઈ ચૂ કે ચા કરીને જાય? એટલે ભાઈ આપણા આત્મરક્ષણ કરવાનો અધિકાર તો હોય કે નહીં? તો આ ફટકડી હું ફોટા પડવા હાટુ રાખી હોય લોકો લે છે લાયસન્સ? એવું ના હોય. આત્મરક્ષા માટે છે. જે શસ્ત્રો તો આની પાસે આતંકવાદી પાસે છે ને શસ્ત્રો તો સૈનિક પાસે છે. સૈનિકનું શસ્ત્ર આપણને અભયદાન આપે, આતંકવાદીઓ થથરાવે, ન તો શસ્ત્ર બે પાસે છે. તો કોઈ સૈન્ય એમ હોય કે ના એક કામ કરો, આતંકવાદી હાથ જોડીને કે ભાઈ સાહેબ તમે કેવા સારા માણસના દીકરા છો, આ શસ્ત્ર ઘાતક કહેવાય, કોકનો પ્રાણ હરી લે, તમે આ રવાડે ચડોમાં, તમે તો એન્જિનિયર ડોક્ટર બનવાના સક્ષમ હોઈ શકો. આવી ભાષણ આપો તો આતંકવાદી સુધરે? એ તો હરામ ખાયા છે. એટલે એને ઠામ મારી નાખવા જોઈએ. એટલે જે કાંઈ થાય છે પશ્ચિમ બંગાળમાં ઉચિત થાય છે. બે ધડક કહું છું.